આજે હું તમારા માટે રીંગણની એકદમ નવી અને ખૂબ જ ટેસ્ટી રેસીપી લઈને આવી છું. રીંગણને તમે ઘણી બધી રીતે બનાવીને ખાધા હશે, પણ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. અને એકવાર આ રેસીપી તમે બનાવશો ને તો ગેરંટી વારંવાર બનાવશો. તો રેસીપી શરૂ કરતા પહેલા સૌને વિનંતી છે કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજની રેસીપી બનાવવા માટે આપણે આ પ્રકારના મોટા જે રીંગણ આવે છે એ લઈશું. માર્કેટમાં આ પ્રકારના રીંગણ ખૂબ જ સરળતાથી મળી જાય છે. હવે આ રીંગણની વચ્ચોવચ્ચ ઊભો કટ લગાવીશું અને રીંગણના 2 ભાગ કરીશું. ફ્રેન્ડ્સ, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રીંગણ થોડા મીડિયમ સાઇઝના લેવાના, તો જ રીંગણ કુમળા હશે અને ફ્રાય કરતી વખતે પણ આપણને તકલીફ નહીં પડે. તો આ રીતે વચ્ચેથી રીંગણના 2 ભાગ કરી લીધા છે. હવે કાપેલા રીંગણનો એક ભાગ લઈ એને ઊંધો કરી એમાંથી આ રીતે લેયર્સમાં કટ લગાવીશું. અહીં મેં રીંગણનું ડીચું પણ નથી કાઢ્યું અને રીંગણને છોલ્યું પણ નથી. તમે ઈચ્છો તો રીંગણને છોલીને પણ આ રેસીપી બનાવી શકો. વળી રીંગણના જે આપણે કટ લગાવ્યા એ વધારે પડતા પાતળા પણ નથી રાખવાના. આ રીતે મીડિયમ સાઇઝના લેયર્સ બનાવીશું. હવે રીંગણમાં તમે જાણતા જ હશો ખૂબ જ પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે. તો રીંગણનું પાણી થોડું છૂટું પડે એના માટે એના ઉપર થોડું થોડું મીઠું ભભરાવીશું. દરેક લેયર્સ ઉપર મીઠું લગાવી દઈશું, જેનાથી રીંગણનું પાણી તો નીકળશે જ, સાથે સાથે રીંગણ મેરિનેટ પણ થશે. તો આ રીતે બધા રીંગણમાં મીઠું લગાવીને તૈયાર કરી દીધા છે. હવે એને 15 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું અને ત્યાં સુધીમાં બીજી તૈયારીઓ કરી લઈએ. જેના માટે એક બાઉલમાં લીધો છે અડધો કપ ભરીને ચણાનો લોટ. ચણાનો લોટ ચાળીને લઈશું જેથી એમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં રહે. હવે એમાં કેટલાક મસાલાઓ કરીશું, જેમાં સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. મેં અહીં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે, કારણ કે આપણે રીંગણના મેરિનેશનમાં પણ મીઠું ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન જેટલી ઉમેરીશું હળદર, 1/2 ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું ચાટ મસાલો. ફ્રેન્ડ્સ, અહીં મસાલા આપણે થોડા બહાર પડતા કરવાના છે, તો જ રેસીપી એકદમ ચટપટી બનશે. પહેલાં બધું કોરું મિક્સ કરીને હવે એમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને એનું પાતળું બેટર તૈયાર કરવાનું છે. ભજીયા માટે જે પ્રકારનું આપણે ખીરું બનાવીએ બસ એવું જ ખીરું બનાવવાનું છે, પણ ભજીયા કરતાં થોડું પાતળું રાખવાનું છે. પાણી થોડું થોડું જ મિક્સ કરીશું, કારણ કે એક સામટું પાણી મિક્સ કરીશું તો એમાં ગાંઠા પડી જશે અને એને કાઢવામાં પછી ઘણો બધો સમય નીકળી જાય છે. તો અડધા કપ લોટની સામે અડધા કપ પાણીનો ઉપયોગ થયો છે અને આ પ્રકારની કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થયું છે. ખીરું તૈયાર થઈ ગયું. હવે બીજી તૈયારીઓ કરીએ. બીજી તૈયારીમાં અહીં મેં એક મોટી પ્લેટ લઈ લીધી છે અને એમાં થોડો મેંદો લઈ લીધો છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે વાસણમાં મેંદો લો એ વાસણ થોડું મોટું લેવાનું. હવે બીજી પ્લેટમાં લઈ લઈશું થોડા બ્રેડ ક્રમ્સ. આ બ્રેડ ક્રમ્સ મેં ઘરે બનાવેલા છે. અહીં મેં માત્ર 4 બ્રેડને મિક્સરમાં ક્રશ કરી લીધી અને એ ક્રશ કરેલા પાવડરને એક પેનમાં લઈ ધીમા તાપે ક્રિસ્પી કરી લીધો. બ્રેડ ક્રમ્સની ડિટેલ રેસીપી તમારે જાણવી હોય તો મને કમેન્ટ કરજો, હું એના પર વિડીયો ચોક્કસ બનાવીશ. વળી આ બ્રેડ ક્રમ્સ બજારમાં તૈયાર પણ મળે છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રીંગણમાંથી પાણી સારું એવું છૂટું પડી ગયું છે. હવે આ એક એક રીંગણને થોડું થોડું નીચવી લઈશું, જેથી જે વધારાનું અંદર પાણી હોય એ પણ નીકળી જાય. જેટલો પાણીનો ભાગ અંદરથી નીકળી જશે એટલો જ નાસ્તો ક્રિસ્પી બનશે. હવે આ રીંગણના દરેક ભાગને ટિશ્યુ પેપર અથવા તો કિચન ટોવેલની મદદથી કોરો કરી લઈશું. આપણે રીંગણમાં રહેલા મોઇસ્ચરને પણ શક્ય હોય એટલું દૂર કરવાનું છે. તો આ રીતે બધા રીંગણને કોરા કરી એક કોટન કપડા ઉપર આ રીતે ઊંધા મૂકી દઈશું, જેથી રીંગણામાં જે કંઈ ભેજનો ભાગ હોય એ કપડામાં શોષાઈ જાય. હવે એને તળવા માટે એક પેનમાં તેલ લઈ લઈશું, પણ જે પેન લો એ ફ્લેટ લેવાનું, જેથી આખું રીંગણ અંદર સમાઈ જાય. વળી એમાં તેલ પણ વધારે પડતું લેવાની જરૂર નથી, અડધું રીંગણ ડૂબે એટલું તેલ લેવાનું. ચાલો તો હવે નાસ્તાના લાસ્ટ સ્ટેપ પર આવીએ. હવે જે આપણે કોરો મેંદો લીધો છે એનાથી રીંગણને સરસ રીતે કોટ કરી લઈશું. લેયર્સના દરેક ભાગમાં કોરો મેંદો લગાવી દેવાનો, જેથી જ્યારે આપણે એને ચણાના લોટના બેટરમાં ડીપ કરીએ ત્યારે ખીરું એના ઉપર સરસ રીતે ચોંટી જાય.
હવે આ રીંગણને ચણાના લોટવાળા બેટરમાં ડીપ કરીશું. એને ચણાના લોટમાં સરસ રીતે ડુબાડી દઈશું, જેથી બધી તરફ સરસ રીતે ચણાના લોટનું ખીરું ચોંટી જાય. આગળ પાછળ ડીચાના ભાગ તરફ બધી તરફ ચણાના લોટથી કોટ કરી દઈશું. ત્યાર પછી એને આ રીતે ઊંચું લટકતું પકડી દઈશું, જેથી જે વધારાનું ખીરું છે એ અંદરથી નીકળી જાય. હવે ત્રીજા સ્ટેપમાં એને બ્રેડ ક્રમ્સમાં રગદોળી દઈશું. ફ્રેન્ડ્સ, ચણાના લોટના કારણે આ નાસ્તો ટેસ્ટી બને છે અને બ્રેડ ક્રમ્સના કારણે એ એકદમ ક્રિસ્પી બને છે. છેલ્લે રીંગણાને આ રીતે થપથપાવી દેવાનું, જેથી વધારાના ચોંટેલા બ્રેડ ક્રમ્સ નીકળી જાય અને તેલ વધારે ખરાબ નહીં થાય. હવે એને મધ્યમ ગરમ તેલમાં તળવા માટે મૂકી દઈશું. ગેસની આંચ પણ મીડિયમ રાખીશું. જો ઓછા ગરમ તેલમાં અથવા તો ધીમી ગેસની આંચ ઉપર એને રાખશો તો એ તેલ પી જશે. તેલમાં મૂક્યા પછી 1-2 મિનિટ સુધી એને ટર્ન નથી કરવાનું. 2 મિનિટ થાય પછી સાચવીને એની સાઈડ ચેન્જ કરી દઈશું અને બીજી તરફ પણ ફ્રાય થવા દઈશું. રીંગણના એક ભાગને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે. ફરી પાછી સાઈડ ચેન્જ કરીને ફ્રાય થવા દઈશું, જેથી એ બધી તરફથી સરસ રીતે ક્રિસ્પી થાય અને રીંગણ અંદરથી પણ કાચા નહીં રહે. સરસ કલર પકડે અને ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એક કાણાવાળા વાસણમાં રાખી દઈશું, જેથી એ ક્રિસ્પી રહે. અને એ જ રીતે બીજા રીંગણાને પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે રીંગણના ફ્રેન્ચ ફ્રાઈઝ કહી શકો છો, રીંગણના ભજીયા કહી શકો છો. નામ તમે એને જે આપો એ, પણ ખાવામાં ખરેખર એટલા બધા ટેસ્ટી બને છે કે તમે એને વારંવાર બનાવશો. તમે એને ચા સાથે ખાઈ શકો છો, રીંગણની સૂકી ભાજી તરીકે રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.